એક માલધારીની હિંમત કે જેણે સિંહણને શાંત પાડી દીધી અને પોતાનો આબાદ બચાવ કર્યો। વાત પાલીતાણાના ગરજિયા ગામની એક ઘટનાની કે જ્યાં એક માલધારી કાળુભાઈ પરમાર કે જેમના પર પાછળથી એક સિંહણ આવી ચડી હતી અને તેમના પર હુમલો કરી દીધો હતો। આ ઘટના જોનાર તમામને એમ જ લાગતું હતું કે હવે તો આ માલધારી યુવક એ નહીં બચી શકે, પણ થાય છે એવું કે સિંહણ પોતે જ પકડ છોડી દે છે અને તેમને ઈજા પહોંચાડીને તેમને મૂકીને ત્યાંથી જતી રહે છે। હવે આ ઘટનાએ અનેક લોકોને વિચારતા કરી દીધા છે। સવાલ એ થાય છે કે આખરે આવું કેવી રીતે શક્ય છે કે કોઈ સિંહણ કે સિંહ એ માણસો શિકાર કર્યા વગર ત્યાંથી જતા રહે? સમજીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભાવનગરના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામની આ ઘટના કે જે આખા ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બની છે, કેમ કે એક સિંહણ કે જેને માલધારી યુવાન પર હુમલો કર્યો હતો અને ચડી બેઠી હતી તેના પર પગની આંટી મારી તેને જકડી લીધો હતો, પણ એનો શિકાર કર્યા વગર જ ત્યાંથી તે સિંહણ એ નાસી છૂટી। ગઈકાલની આ ઘટના છે અને જે રીતે આ સિંહણ જે છે માલધારી કાળુભાઈ પરમાર કે જે આ રસ્તા પરથી જઈ રહ્યા હતા તેના પર હુમલો કર્યો અને 30 મિનિટ સુધી તેના પર જે હુમલો કર્યો છે અને એક આ માલધારી યુવક અને સિંહણ વચ્ચે એક જીવ સટોસટની એક બાજી ખેલાય છે અને એના પછી આ માલધારી યુવકે એક અનોખી હિંમત બતાવે છે। સિંહણ ઉપર ધીરજપૂર્વક હાથ ફેરવે છે, હાથ ફેરવીને તેને શાંત કરે છે અને પછી સિંહણ પકડ છોડીને જતી રહે છે ત્યાંથી અને આ રીતે આ માલધારી યુવક પોતાનો જીવ બચાવી લે છે। અને હવે આ ઘટના પાછળ સવાલો એ જ ઉઠી રહ્યા છે કે આખરે સિંહણ શા માટે પોતાના શિકારને છોડીને જતી રહી? તો શું ખરેખર એવું જ કારણ છે કે માલધારીએ બસ તેના ગળા પર હાથ ફેરવ્યો અને તેના લીધે સિંહણ તેમને મૂકીને મારણ કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ? થોડું વિગતે સમજીએ તો આખી જે ઘટના જે છે એ જે ગીરમાં નેસડામાં જે માલધારીઓ રહે છે અને વન્યજીવો જે રહે છે એ બંને વચ્ચેનું જે એક સંતુલન જે છે, એક જે સહજીવન છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ ઘટના એવું બતાવે છે કે સિંહ અને જે માણસોની વસ્તી છે બંનેનું એક સાથે અસ્તિત્વ હોય એ બિલકુલ શક્ય છે। સિંહ અને માણસોની દોસ્તીના તો અનેકવાર એવા દાખલા દેવાયા છે, પરંતુ અમરેલીમાં જે થોડા ઘણા દિવસ સુધી ઘટના બની રહી હતી કે જેમાં એવું બહાર આવી રહ્યું હતું કે સિંહ જે છે એ ક્યાંક હિંસક થઈ રહ્યા છે, અમરેલીની માનવ વસ્તીને એક મોટું જોખમ ઊભું થયું છે। તો એની પાછળના જવાબદાર જે કારણો જે છે એ કારણોમાં પણ માણસોના પક્ષે જે ભૂલો થયેલી છે તે જવાબદાર છે। કેમ કે જૂન મહિનાની અંદર અમરેલીમાં જે ઘટનાઓ બની કે જે રીતે સિંહ જે છે એ એક પછી એક માણસો શિકાર કરતો હોય તેવી ઘટનાઓ જે સામે આવી તે પણ વાસ્તવિકતા છે, પરંતુ એની વચ્ચે હવે આ ઘટના બની જાય છે કે જ્યાં માલધારી યુવક જે છે એ એક સિંહણને શાંત પાડી પોતાનો જીવ બચાવે છે। એટલે આ ઘટના એવું બતાવે છે કે સિંહ સાથે તમે જેવો વ્યવહાર કરો એવો જ વ્યવહાર તે સામે તમારી સાથે કરે છે। આ માલધારીનો એક હાથ એ સિંહણના મોઢામાં દબાયેલો હતો અને બીજા હાથેથી તેણે સિંહણને ગળામાં તેનો જે હાથ જે છે તે ફેરવ્યો, એટલે સિંહણની પકડ થોડી ઢીલી પડી અને તે શાંત થઈ અને તેને મુક્ત કરી દીધો। વાઇલ્ડલાઇફના જે નિષ્ણાતો છે એ આ ઘટનાનું જ્યારે એનાલિસિસ કરે છે તો એવા તારણ પર આવ્યા છે કે આમ પણ જે સિંહ જે છે તેનો જે મૂળભૂત સ્વભાવ છે એ માણસને ખાવાનો નથી, એ અન્ય જે જંગલના જે જનાવરો છે તેને ખાવાનો છે। ચોપગા જે જનાવરો છે તેની પર સિંહ હુમલો કરે છે અને તેનું મારણ કરે છે। માણસને ખાવાનો મૂળભૂત સ્વભાવ સિંહનો નથી। એટલા જ માટે સિંહ અને માલધારી પરિવારો વર્ષોથી એકબીજા સાથે રહેતા હોય તેવું ગીરમાં શક્ય બને છે। સિંહ જ્યારે માણસ પર હુમલો કરે તેવી ઘટનાઓ જો સામે આવે તો તેનું સૌથી પહેલું કારણ એક જ હોય છે કે આત્મરક્ષા, સ્વ બચાવમાં સિંહ જે છે એ માણસ પર હુમલો કરે છે। તેને એવી બીક લાગે છે કે માણસ જે છે તે તેને નુકસાન પહોંચાડશે, એટલે માનવ ભક્ષી જ્યારે સિંહ થઈ જાય તો સૌથી મોટું કારણ આ હોઈ શકે કે જે માણસો જે છે તેના તરફથી કોઈ કૃત્ય કરવામાં આવ્યું જેને લીધે સિંહને બીક લાગી ગઈ છે। હવે આ ઘટનામાં જે રીતે માલધારીને પકડવામાં આવ્યો એના પછી લોકો જે છે ત્યાં એકઠા થયા હતા અને લોકો જે છે તેના કારણે પણ સિંહ જે છે તે ડરી ગયો હતો, પણ જ્યારે તેને એવો ખ્યાલ આવ્યો કેમ કે બીજા હાથેથી માલધારી યુવકે તેના ગળા પર હાથ ફેરવ્યો તો સિંહણને એવો ખ્યાલ આવી ગયો કે આ તો તેને નુકસાન કરે એવો માણસ નથી અને એટલા માટે સિંહણે તેને છોડી દીધો છે।
બીજું કારણ એવું પણ સામે આવી રહ્યું છે કે એવું પણ બની શકે કે આ સિંહણ અન્ય કોઈ જગ્યાએથી પહેલેથી મારણ કરીને આવી ગઈ હતી, એટલે તેનું પેટ ભરેલું હતું અને એટલા માટે જ ખાલી માલધારીને છોડી દીધો હોય, એવું પણ બની શકે. અને એક કારણ હજુ એ સામે આવી રહ્યું છે કે સિંહણ જે છે એ ક્યાંક લોકોને જ એક સંદેશ જે છે તે આપી રહી હતી કે મને તમે કોઈ નુકસાન પહોંચાડતા નહીં તો તમારામાંના જ કોઈ વ્યક્તિનો શિકાર કરી લઈશ, તમારામાંના જ કોઈ પર હુમલો કરી દઈશ. હવે આ ઘટનામાં જે રીતે સિંહણે હાથ દબોચ્યો છે તેનું જે એનાલિસિસ કર્યું છે તેમાં નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ જે ઘટના છે તેમાં ક્યાંક સિંહણને જ એવી ખાતરી થઈ હતી કે તેને આ માણસ જે છે તેની પાસેથી કોઈ નુકસાન જે છે તે થવાનું નથી. હવે જ્યારે સિંહ જે છે માનવ ભક્ષી થઈ રહ્યા છે તેની પાછળના જે કારણો છે તેમાં પણ આપણે ઘણી વખત એવું જોયું છે કે સિંહની પજવણી જે છે એ પજવણીના કિસ્સા વધી રહ્યા છે. રાત્રિના સમય ખાસ કરીને જે ગીરમાં પ્રવાસીઓ પહોંચતા હોય છે, સિંહ માટે રાત્રિનો સમય મહત્વનો છે કેમ કે એ તેના શિકારનો સમય હોય અને એવા સમયે તેના પર વાહનોની લાઇટ ફેંકવી, હોર્ન વગાડવા, તેની પાછળ વાહનો દોડાવવા અને આ પ્રકારની જ્યારે ઘટનાઓ હોય જેમાં માણસ સામેથી સિંહને છંછેડતા હોય એટલે સિંહ જે છે તેની અંદર એક ચીડ ઉત્પન્ન થવાની એ સ્વાભાવિક છે અને પછી સિંહ જે છે એ માણસ પર શિકાર કરીને તેનો ગુસ્સો ઉતારે છે. અને સાથે જ ગીરના જંગલોની અંદર રિસોર્ટની સંખ્યા વધી રહી છે, હોમસ્ટેની સંખ્યા વધી રહી છે એટલે સિંહના અવર જવર માટે જે કોરિડોર હોય છે તે પણ બ્લોક થઈ રહ્યા છે. એટલા માટે પણ સિંહ જે છે એ હવે જંગલની બહાર નીકળી રહ્યા છે અને માનવ વસ્તીમાં વધારે પહોંચી રહ્યા છે કેમ કે તેને પોતાને જ્યારે અવર જવર કરવી હોય તો તેના માટે જગ્યા જ બચી નથી. ત્યારે આ બધી વાતને લઈને હવે વન વિભાગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ છે. હવે આ કિસ્સામાં આગળ શું થશે, આગળની અપડેટ એ છે કે હવે વન વિભાગ જે છે આ સિંહણ જે નાસી છૂટી છે તેની શોધખોળ કરી રહી છે. આ સિંહણ જે છે તે હજુ સુધી હાથમાં આવી નથી. પાલીતાણાનું જે વન વિભાગ છે તેણે પોતાની ટીમને મોકલી રાખી છે. કોમ્બિંગ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. હવે જે સિંહણ જે છે એ સોનપરી ગામ જે છે એ સોનપરી પાસે નીકળીને આ ગરાજિયા ગામ પાસે પહોંચી હતી. હવે શેત્રુંજી ડુંગર પાસે ક્યાંક એની મુવમેન્ટ જે છે તે જોવા મળી છે અને આ મુવમેન્ટમાં જે પ્રવૃત્તિઓ જોવા મળી છે તેના આધારે વન વિભાગ જે છે એ તપાસ કરી રહ્યું છે. સાથે જ વન વિભાગે લોકોને પણ એવી અપીલ કરી છે કે આ સિંહણ જે છે તે દેખાય તો તાત્કાલિક વન વિભાગને પણ જાણ કરવી જોઈએ. પરંતુ હવે આ જે ઘટના છે સામે આવી છે એ ઘટનાને લઈને હવે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે વન વિભાગ જે છે તેણે ક્યાંક સિંહની પજવણી ઓછી થાય તેવા પ્રયાસો કરવાની વધારે જરૂર છે, જેથી ફરી એકવાર જે રીતે સિંહ અને માણસ જે છે એકબીજાની સાથે રહેતા હતા, એક સમજૂતી જે હતી એ જે સંબંધ પ્રસ્થાપિત થયો હતો એ વાતાવરણ ફરીવાર ઊભું થઈ શકે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.